નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બહેરામપુરાના સંતોષનગર ચાંદ શહીદની મસ્જિદની ગલી ખાતે હુસૈન સૈયદ નામના યુવકની ધારદાર હથિયાર વડે કરપીણ હત્યા કરવામાં આવી છે। અંગત અદાવતમાં હુસૈન સૈયદ નામના યુવકની ગઈકાલે મોડી રાત્રે સોહેલ પઠાણ નામના યુવકે હત્યા કરી હોય તેવું સામે આવ્યું છે। અંગત અદાવતમાં હુસૈન સૈયદ નામના યુવકની ગઈકાલે મોડી રાત્રે સોહેલ પઠાણ નામના યુવકે હત્યા કરી નાખી છે। દાણી લીમડા પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ હતી। પોલીસે હાલ આરોપીને રાઉન્ડ અપ કરી અને તેની ધરપકડની કાર્યવાહી કરી છે। MD ડ્રગ્સના ધંધાની અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે, જેને લઈને પણ હાલ પોલીસ તપાસ કરી રહી છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી અંગત અદાવત ચાલી રહી હતી, તેમાં હત્યા કરાઈ હોવાનું જાણવા મળ્યું છે। ઝોન 6 DCP ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે દાણીલીમડા વિસ્તારમાં સંતોષનગર પાસે મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો છે। મૃતકનું નામ હુસૈન સૈયદ છે અને આરોપી સોહેલ પઠાણ છે। આરોપી તેના સંબંધીના ઘરે જમવા માટે આવ્યો હતો, ત્યારબાદ ઘરેથી નીકળ્યા અને બંને વચ્ચે જૂની અદાવતમાં બોલાચાલી થઈ હતી, જેમાં હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો। પોલીસે સ્થળ ઉપર પહોંચીને કાર્યવાહી કરી આરોપીને રાઉન્ડ અપ કરી લીધો છે, તો ધરપકડની તજવીજ શરૂ કર્યું છે। જો કે સ્થાનિક સૂત્રો મુજબ બહેરામપુરા વિસ્તારમાં 4 માળિયા પાસે MD ડ્રગ્સના ધંધાની અદાવતમાં બોલાચાલી થઈ અને હત્યા કરવામાં આવી હોઈ શકે છે। જો કે પોલીસ તપાસમાં બંને વચ્ચે અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી છે। સમગ્ર મામલે MD ડ્રગ્સના કારણે હત્યા થઈ છે કે પછી અન્ય કોઈ કારણ છે, તેને લઈને પણ દાણીલીમડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાતના જે સંતોષનગર એરિયા છે ત્યાં એક હત્યાનો બનાવ બન્યો છે। આ ઘટનામાં મરણ જનાર હુસૈન સૈયદ ઉર્ફે ડોલો કરીને છોકરો છે, જેનું મૃત્યુ થયું છે। એમાં જે હત્યા કરનાર વ્યક્તિ છે, જેનું નામ સોહેલ પઠાણ ઉર્ફે ડોલો છે। આ સોહેલ પઠાણ જે છે એણે જૂની અદાવતને કારણે જીણિયા ઉપર હુમલો કર્યો હતો। એ પોતે પોતાના રિલેટિવને ત્યાં અહીંયા આવ્યો હતો અને એની સાથે મળી વાતચીત કરી અને જમ્યો હતો, અને ત્યારબાદ મોડી રાતના ત્યાંથી નીકળી અને એના અને જે મરણ જનાર છે એના વચ્ચે કોઈ પણ જાતનો કંઈક બનાવ બન્યો અને એમાં એણે મરણ જનાર જે વ્યક્તિ છે જીણીઓ તરીકે જે ઓળખાય છે એના ઉપર હુમલો કરી દીધો અને તીક્ષ્ણ હથિયાર દ્વારા એની હત્યા નિપજાવી છે। આ બાબતને લઈ પોલીસે તત્કાલ કાર્યવાહી કરી છે। તમામ જે આસપાસના જે એવિડન્સીસ હોય છે એ કલેક્ટ કરવાની શરૂઆત કરી દીધી છે। જે વિક્ટીમ છે એની ડેડ બોડીને તરત હોસ્પિટલાઇઝ કરી અને ત્યારબાદ અત્યારે એના માટે અમે આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ। આ ઉપરાંત જે આરોપી છે એને પણ રાઉન્ડ અપ કરી અને ધરપકડ કરવાની અત્યારે તજવીજ ચાલુ છે।